64 વર્ષ બાદ ગુજરાતના આંગણે કોંગ્રેસનું અધિવેશન ભાજપના ગઢમાં ગાબડું પાડવાનો કોંગ્રેસ પ્રયાસ કરી રહી છે। કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના સ્વાગત માટે તૈયારીઓનો ધમધમાટ શરૂ થયો છે। અમદાવાદ એરપોર્ટ ખાતે નેતાઓના સ્વાગત માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે। ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશનથી પ્રદેશના નેતાઓની ઉત્સાહમાં વધારો થયો છે। અધિવેશનને અમિત ચાવડાએ કોંગ્રેસનો સૌથી મોટો પ્રસંગ ગણાવ્યો છે। અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવાનું છે। આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે। રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ પણ અમદાવાદ ખાતે આવશે। 8 એપ્રિલે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા પણ અમદાવાદ આવવાના છે। અમદાવાદમાં 2000 જેટલા કોંગ્રેસના ડેલિગેટ્સ આવવાના છે। તો જ પ્રકારે 64 વર્ષ બાદ હવે ગુજરાતના આંગણે કોંગ્રેસનું અધિવેશન યોજાવા જઈ રહ્યું છે અને ફરી એક વખત આ પ્રયાસો રાહુલ ગાંધી દ્વારા હાથ ધરવામાં આવ્યા છે। ભાજપના ગઢમાં ગાબડું પાડવા માટેના પ્રયાસો તો થઈ રહ્યા છે, પરંતુ એ તો હવે આગામી સમય બતાવશે કે હવે આગામી ચૂંટણીમાં કોંગ્રેસનું કેવા પ્રકારનું પ્રદર્શન જોવા મળે છે। 8 તારીખે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક સરદાર પટેલ મેમોરિયલ ટ્રસ્ટના પ્રિમાઇસીસમાં કરવામાં આવશે, જેમાં અમારું શીર્ષ નેતૃત્વ કોંગ્રેસ અધ્યક્ષ આદરણીય ખડગેજી, ચેરપર્સન સોનિયાજી, વિપક્ષના નેતા લોકનેતા રાહુલજી, પ્રિયંકાજી, કેસી વેણુગોપાલજી સહિત તમામ વરિષ્ઠ નેતાગણ એ બેઠકમાં ઉપસ્થિત રહેશે। ત્યાર પછી સાંજે 5 વાગે ગાંધીની ભૂમિ છે ગાંધી આશ્રમ, સાબરમતી આશ્રમે જઈને પ્રાર્થના સભા યોજાશે અને ગુજરાતી કલ્ચર, ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી સ્વરૂપ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાશે અને 9મી તારીખે આખા દેશના તમામ રાજ્યોમાંથી આવેલા એઆઈસીસી ડેલિગેટોની ઉપસ્થિતિમાં, તમામ નેતૃત્વની ઉપસ્થિતિમાં અધિવેશન યોજાશે અને આખા દેશના કોંગ્રેસના ડેલિગેટ્સ એમાં ભાગ લેશે અને ગુજરાત અને દેશ માટે આવનારા સમયમાં કોંગ્રેસનું વિઝન રજૂ કરશે। 8 અને 9 તારીખે સમગ્ર ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને 64 વર્ષ પછી ગુજરાતની અંદર અધિવેશનનું આયોજન થઈ રહ્યું છે, ત્યારે અમારું શીર્ષ નેતૃત્વ અહીંયા ગુજરાત પધારવાનું છે। કોંગ્રેસ કાર્યકરો હોય અને ગુજરાતના આમ પ્રજા હોય એમને આવકારવા માટે અને આવનાર જે સમય છે એક વિપક્ષ તરીકે લોકો વચ્ચે જઈને આ અધિવેશનના માધ્યમથી અનેક ઠરાવો થવાના છે અને ઠરાવોના માધ્યમથી કોંગ્રેસના કાર્યકરો નીચે લોકો સુધી જશે અને અમારી જે કોંગ્રેસની વિચારધારા છે, સત્તા માટે નહીં પણ સેવા માટે સમર્પિત એ ગાંધી વિચાર સાથેની જે અમારી વિચારધારા છે, એ વિચારધારાની પ્રેરણા એ લોકો સુધી પહોંચે અને આવનાર સમયની અંદર લોકોની સુખાકારીમાં વિપક્ષ તરીકે અમે કેટલી ભૂમિકા અદા કરીને લોકોની સેવામાં અગ્રેસિવ રહીએ એ બાબતમાં અમારા નેતાઓ પણ પ્રેરણા આપશે અને આ વાત લોકો સુધી પહોંચાડીશું। તો જ પ્રકારે 8 અને 9 એપ્રિલે કોંગ્રેસનું આ રાષ્ટ્રીય અધિવેશન છે તેનું આયોજન થયું છે। આજે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અમદાવાદ આવશે। સંવાદદાતા અપૂર્વ વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે। અપૂર્વ, ઘણા વર્ષોથી ગુજરાતની સત્તાથી દૂર કોંગ્રેસ હવે ભાજપના ગઢમાં જ ગાબડું પાડવાનો પ્રયત્ન કરી રહી છે। 64 વર્ષ બાદ કહી શકાય કે ગુજરાતના આંગણે આ કોંગ્રેસનું અધિવેશન છે તેનું આયોજન કરવામાં આવી રહ્યું છે। હાલ કેવા પ્રકારની તૈયારીઓ જોવા મળી રહી છે? જી ચોક્કસથી નેહા, વાત કરીએ તો 64 વર્ષ બાદ ગુજરાતમાં જે છે તે કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન જે છે તે મળવા જઈ રહ્યું છે। 64 વર્ષ પહેલા ભાવનગરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળ્યું હતું અને જે બાદ આજે એટલે આવતીકાલથી 2 દિવસ સુધી કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં યોજાવા જઈ રહ્યું છે। તેને જ લઈને તડામાર તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે અને એક બાદ એક કોંગ્રેસના જે નેતાઓ છે, કોંગ્રેસના એઆઈસીસીના જે સભ્યો છે, સીડબ્લ્યુસીના સભ્યો છે, તે તમામ એક બાદ એક એરપોર્ટ આવી પહોંચ્યા છે। તેમના સ્વાગત માટે ખાસ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। તેમના સ્વાગત માટે કોંગ્રેસના જે મહિલા પાંખ છે તેના મહિલા કાર્યકર્તાઓ અહીંયા એરપોર્ટ ખાતે આવી પહોંચી છે અને તેમનું પુષ્પગુચ્છ દ્વારા ફૂલોથી જે છે તે સ્વાગત કરવામાં આવી રહ્યું છે। તિલક દ્વારા તેમ લોકોને આવકારવા માટે કોંગ્રેસની મહિલા પાંખ જે છે તે અહીંયા આવી પહોંચી છે અને જે પણ એઆઈસીસીના સભ્યો છે, સીડબ્લ્યુસીના સભ્યો છે, એક બાદ એક આવી રહ્યા છે, તેમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે। આવતીકાલથી 2 દિવસ સુધી કોંગ્રેસના જે તમામ દિગ્ગજ નેતાઓ છે તેમના ગુજરાતમાં ધામા રહેવાના છે અને જે ભાજપનો ગઢ ગણાય છે ગુજરાત, જેમાં છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસનું શાસન નથી મળ્યું અને તેમાં જ ગાબડું પાડવા માટેના પ્રયાસો જે છે તે અહીંયા શરૂ કરી દેવામાં આવ્યા છે અને તેમાં
તમામ તૈયારીઓ જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે. આજે 90% જેટલા નેતાઓ જે છે તે અધિવેશન માટે આવી પહોંચશે ને આવતીકાલે જે છે તે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને સોનિયા ગાંધી આ અધિવેશનમાં હાજરી આપવા માટે આપશે અને તેમના સ્વાગત માટે જ અમદાવાદ એરપોર્ટ ખાતે ખાસ વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે. પારંપરિક નૃત્ય હોય કે પારંપરિક જે સ્વાગત હોય તેના માટેની તમામ તૈયારીઓ અહીંયા કરી દેવામાં આવી છે અને તેના ખાસ વિશેષ ભાગરૂપે તમામ મહિલા પાંખો જે છે તે અહીંયા ઉપસ્થિત જોવા મળી રહી છે. આપ જોઈ શકો છો કે એક બાદ એક એઆઈસીસીના સભ્યો, સીડબ્લ્યુસીના સભ્યો અહીંયા આવી પહોંચ્યા છે. ખાસ સ્વાગત માટે કેવા પ્રકારની તૈયારી કરવામાં આવી છે તેને લઈને વાત કરીશું. પ્રગતિબેન, આજે 90% કોંગ્રેસના નેતાઓ આવી પહોંચશે. ખાસ સ્વાગત માટે કેવા પ્રકારની તૈયારી અને કઈ રીતનું આયોજન? તમને જોતા જેવું લાગતું હશે કે અમારા આંગણે પ્રસંગ છે અને એ પ્રસંગને અમે ઉજવી રહ્યા છે. અમને 63 વર્ષ પછી આવું સૌભાગ્ય મળ્યું છે કે ગુજરાતમાં મહાઅધિવેશન થવા જઈ રહ્યું છે અને એમાં પણ મહાત્મા ગાંધીજીના 100 વર્ષ જે એક જ પદ ઉપર એક જ વાર રહ્યા ગાંધીજી, એ કોંગ્રેસના અધ્યક્ષ પદ ઉપર રહ્યા હતા, 1 વર્ષ માટે રહ્યા હતા, એમના 100 વર્ષ પૂર્ણ થાય છે. અને સરદાર વલ્લભભાઈ પટેલ કે જેમણે બારડોલી સત્યાગ્રહ ગુજરાતમાં કરી અને સરદારનું બિરુદ મેળવ્યું હતું, એવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ છે ત્યારે ગુજરાતમાં જે અધિવેશન રાખવામાં આવ્યું છે તો અમે માનીએ છીએ કે આપણો ગુજરાતી છે અતિથિ દેવો ભવમાં માને છે. તો એના માટે થઈ અને અમારા જે એઆઈસીસીમાંથી આખા ભારતમાંથી જેટલા અમારા પદાધિકારીઓ આવી રહ્યા છે, અમારા નેતાઓ આવી રહ્યા છે, એમનું સ્વાગત અમે મહિલા કોંગ્રેસની બહેનોએ બાંધણીની સાડી પહેરી આપણી ગુજરાતી ઢબ પ્રમાણે એમનો દિંડી લગાવી, હાર પહેરાવી, ફૂલ છાંટી અને એમનું સ્વાગત કરી રહ્યા છે. સાથે સાથે શરણાઈ ઢોલથી આપણી ગુજરાતી પરંપરા અને કલ્ચરને બતાવવાની કોશિશ કરી છે. આગળ જતા પેલા દાંડિયા રાસથી એમનું સ્વાગત કરી બતાવી રહ્યા છે. આપણું ગુજરાતી કલ્ચર છે એને પછી નાસ્તાની વ્યવસ્થા રાખી છે કે આપણું ગુજરાતી કલ્ચર છે કે એમને આપણે દાંડિયા રાસથી અવગત કરાવીએ, આપણી ભાષાથી અવગત કરાવીએ, આપણી સંસ્કૃતિથી અવગત કરાવીએ અને ખવડાવવા પીવડાવવામાં પણ ગુજરાતીઓ આગળ છે એમ નથી. લાગે છે છેલ્લા ઘણા વર્ષોથી કોંગ્રેસ શાસનથી દૂર રહી છે ગુજરાતમાં. આ અધિવેશનના કારણે કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક પ્રાણ ફૂંકાશે, કોંગ્રેસના નેતાઓનો ઉત્સાહ વધશે. કોંગ્રેસ 30 વર્ષથી ગુજરાતમાં સત્તામાં નથી, છતાં પણ તમે ઉત્સાહ જુઓ કેવડો છે. લોકો અમારા કોંગ્રેસના દરેક કાર્યકર્તાઓના મુખ ઉપર એમની સ્માઇલ આવી ગઈ છે. તો હું એ જ વસ્તુ બતાવું છું કે કોંગ્રેસનો જે કાર્યકર્તા છે, જો નેતા છે, એ એકદમ અડીખમ છે. આજે 30 વર્ષથી સત્તામાં નથી છતાં પણ આટલા હર્ષોલ્લાસથી જો સ્વાગત કરી શકતા હોય તો હું ચોક્કસથી એવું કહું છું કે 2027માં ભાજપને હરાવવા માટે જે રાહુલ ગાંધીજીએ પ્રણ લીધું છે ને એ ચોક્કસથી આ વખતે પરિપૂર્ણ થશે અને 2027માં કોંગ્રેસની સરકાર બનશે. 2027ને ટાર્ગેટમાં રાખીને આ અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે અને 2 દિવસ 8 અને 9 2 દિવસ અલગ અલગ બેઠકો જે છે તે અમદાવાદમાં યોજાશે, જેમાં એઆઈસીસીના સભ્યો અને સીડબ્લ્યુસીના સભ્યો જે છે તે આ બેઠકમાં ભાગ લેશે અને બેઠકમાં અલગ અલગ રણનીતિ તૈયાર કરવામાં આવશે. દેશમાં કયા કયા લોકોના પ્રશ્નો છે, લોકોના મુદ્દાઓ છે, લોકો કઈ કઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છે, તે તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ રણનીતિ તૈયાર કરશે, રોડમેપ તૈયાર કરશે ને એ રોડમેપના આધારે આગામી સમયમાં કોંગ્રેસ જે છે તે જમીન સ્તર પર કામગીરી કરશે. થોડા સમય પહેલા જે રાહુલ ગાંધીએ દેશભરના જેટલા પણ જિલ્લા પ્રમુખો છે, શહેર પ્રમુખો છે, તેમના સાથે પણ બેઠક કરી હતી. એટલે કે ક્યાંક ને ક્યાંક જમીન સ્તર પર પણ કોંગ્રેસ પોતાનો પાયો જે છે તે મજબૂત કરવા માટે અહીંયા પ્રયાસ કરી રહી છે ને એ પ્રયાસના કારણે જ આ અધિવેશનના કારણે ગુજરાત કોંગ્રેસ છેલ્લા ઘણા વર્ષોથી શાસનથી દૂર રહી છે અને તે શાસન ફરી પ્રાપ્ત કરવા માટે આ અધિવેશન અમદાવાદમાં યોજાઈ રહ્યું છે. તેના જ કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓમાં પણ એક અનેરો જે છે ઉત્સાહ અહીંયા જોવા મળી રહ્યો છે. જી બિલકુલ અપૂર્વ વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.